છેલ્લા 9 માસથી નાસ્તો ફરતો પોસ્કો એક્ટના આરોપીને આમોદ પોલીસે ઝડપી પાડ્યો। આમોદ પોલીસે કરજણ તાલુકાના વલણ ગામનો 8 વર્ષની બાળકીના અપહરણનો નાસ્તો ફરતો પોક્સો એક્ટ કલમ 12નો આરોપીને ઝડપી પાડ્યો। પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત તારીખ 8મી જાન્યુઆરીના રોજ આમોદ પોલીસ મથકમાં દાખલ થયેલ ગુનો ઇપીકો 363 તથા પોક્સો એક્ટ કલમ 12 મુજબના ગુનાનો આરોપી નટુભાઈ શંકરભાઈ રાઠોડની શોધખોળ માટે તેમજ ભરૂચ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અનુસંધાને પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી સાહેબ જંબુસર વિભાગના માર્ગદર્શનના આધારે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કલમતિયાને બાતમી મળેલ મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અસવાર તેમજ તેમના પોલીસ સ્ટાફ સાથે મળેલી બાતમીવાળી જગ્યાએ તેમની ટીમ સાથે ઘણા સમયથી નાસ્તા ફરતા પોક્સોના આરોપીને પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આમોદ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 005/2024 કામે આરોપી નટુ શંકર રાઠોડ છેલ્લા 9 માસથી નાસ્તો ફરતો હતો। એને આમોદ પોલીસ સ્ટેશન ટીમે ધરપકડ કરી અને ભરૂચ જેલ ખાતે મોકલી આપેલ છે। એમણે 8 વર્ષની નાની બાળકી સાથે અપહરણનો ગુનો કરેલો હતો, જે સંદર્ભે પોલીસે ધરપકડ કરી અને ભરૂચ જેલ ખાતે મોકલી આપેલ છે। ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે।